રાશિદ ખાન ટુર્નામેન્ટની થોડીક ઓછી ખબર પડે ન ખબર પડે એટલે એ બાળકોને કંઈક આવ્યા તો વેદુને તડકો લાગી ગયો તો તેને કોલેરા જેવું થઈ ગયું જરાક. તો ગાઈસ વેદુની બોલિંગ આવી છે. જય સોમનાથ બધાને, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાની જો બપોર થઈ ગઈ છે અને આજે છે રવિવાર, તો આ લોકોને ત્રણેયને રજા છે તો છે ઘરે. અને હમણાં છે ને મારે રવિવારે જે વ્લોગ ઉતારવાનો ઓલું થાય છે, કેમ કે જો ગયા રવિવાર અમે ગયા હતા રણુજા, તો ત્યાંથી આવ્યા ને તો વેદુને તડકો લાગી ગયો તો તેને કોલેરા જેવું થઈ ગયું, જરાક ઝાડા ઉલટી ને તાવ ને એવું થઈ ગયું હતું. તો અઠવાડિયું તો એમાં ગયું, કેમ કે એના લીધે છે ને વીકનેસ આવી ગઈ હતી, એટલે અઠવાડિયાથી પછી સ્કૂલે નથી ગયો 5 દિવસથી. અને બસ જો આજે પાછો રવિવારે વારો આવ્યો વ્લોગ ઉતારવાનો. તો જો એ લોકો ટીવી જોવે છે અને હું રસોઈ બનાવું. તો રસોઈમાં જો મારા જે છે ને રીંગણા ભરેલા બનાવવાના છે, તો આ રીંગણા ભરીને રાખી દીધું, વઘાર કરવાનો છે. તો હાલો વઘાર કરી લો મસ્ત મજાનો. તો કંઈક આવીને ફ્રી થઈ ગયા છીએ અને હવે છે ને મારે વેદુરીઓ છે ઓલામાં શું કહેવાય ક્રિકેટમાં. તો અહીંયા મેચ છે, નાના છોકરાઓને એવું બધું નાસ્તો કરાવશે અને મેચ રમાડશે ને એવું બધું કરશે. તો ત્યાં જવાનું છે, 3:30 થયા છે, 4 વાગ્યાનો ટાઈમ છે. તો જાય છે ત્યાં. અને એ તો વેદુભાઈ તો થોડાક આમ હરખમાં છે આમ જો. તો ગાઈઝ અહીંયા આવી ગયા છે સુમેર ક્લબમાં. તો અહીંયા ટર્ફ છે ને એમાં રમાડવાના છે છોકરાઓને. હજી બધા જો આવી રીતે હજી તો ભેગા થાય છે, થોડાક આવ્યા છે ને થોડાક બાકી છે હજી. ક્રિકેટ ટર્ફમાં આવી ગયો છે અને જો એટલી એક્સાઇટમેન્ટ હતી, બેટ ને બોલ લઈને અહીંયા કેટલા છોકરા છે, જો કેટલા બધી પ્રેક્ટિસ કરે છે. ને હવે થોડીક વારમાં બસ મેચ ચાલુ થવાનો જ છે. કાંઈ તો ભાઈ હાલો હું બહાર વહી જાઉં. હાલો ટુર્નામેન્ટની થોડીક ઓછી ખબર પડે ન ખબર પડે એટલે એ બાળકોને ક્રિકેટ રમાડશે, પણ એ ટુર્નામેન્ટ નહીં કરાવે ને. 8 વર્ષથી 13 વર્ષના બાળકો છે એની ટુર્નામેન્ટ કરશે. વેદુનો વારો આવ્યો નથી, ત્યાં વેદુ થાકી ગયો છે, કેમ કે 2 કલાક થઈ અમે આવ્યા ને એના. તો હજી વારો આવ્યો નથી, હવે વારો આવશે. પહેલી બોલિંગ થઈને તો સ્ટમ્પમાં ગયો. રાશિદ ખાન તો છે ને અત્યારે આ વ્યસન મુક્તિ માટે આવ્યા છે ને, તો બધાને આવી રીતે ઊભા રાખી દીધા છે, આ બધું ઓલું રાખીને. પેલા કાકા છે ને એ વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે, તો આવ્યા છે અત્યારે. તો વેદુનો વારો આવી ગયો છે. કેટલા 4 વાગ્યાની વાત છે, 4 વાગ્યાનો અત્યારે 6:30 થયા. અત્યારે છે વેદુનો વારો આવ્યો, એટલે હજી તો એની ટીમની વારી આવી છે. વેદુનો વારો તો નથી આવ્યો, અત્યારે એની ટીમ રમશે. તો ગાઈસ વેદુની બોલિંગ આવી છે, આજે બોલિંગ કરે. વાહ વેદુએ વિકેટ લીધી. વેદુએ વિકેટ લીધી વેદુએ વિકેટ લઈ લીધી. આવી ગયા છે પાણીપુરી ખાવા. ટ્રાફિક તો ઘડીક વારમાં આવ્યો ત્યાં ટ્રાફિક થઈ ગયો. ભાઈ હાલો વારો આવ્યો કે નહીં, જલ્દી હાલો. ગાઈઝ વાંકી આવ્યા પછી રસોઈનું મોડું થઈ ગયું, તો છોકરાઓને ખાવા હતા સમોસા. તો છોકરા માટે સમોસા બને, બહારથી લેવાનું કહેતા હતા, પણ મેં બહારથી નહીં, ઘરે બનાવી દઈશ. તો સમોસા જો સરસ મજાના બનાવ્યા છે અને એ લોકો તો જમીને જો બેસી ગયા અને મારા હજી બાકી છે. તો જમી લો હવે. વાં ગયા હતા તો થોડુંક પાણીપુરી એવું ખાધું હતું અને મોડા જઈમાં હતા, એટલે પછી સમોસા બનાવી દીધા. તો હાઈ તો પહેલી વખત બનાવ્યા પણ હારા બન્યા.